ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજના અગ્રણી ભવાનીસિંહ મોરીની પોલીસે ગઈકાલે ખોટી રીતે કેસ કરી ધરપકડ કરતા તેના વિરોધમાં આજે કરણી સેના દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચે ભવાનીસિંહ મોરીની બુધેલ ખાતેથી ધરપકડ કરતા ભારે ચકચાર મચી જવા પામી હતી। ભવાનીસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી હોવાની વાત વાયુવેગે પ્રસરી જતા કારડીયા રાજપૂત સમાજમાં ભારે રોષ ફેલાયો હતો। પોલીસે ખોટી રીતે કેસ કરીને ધરપકડ કરી હોય આજે કરણી સેનાએ આ ધરપકડના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। સમાજ જોડાયેલો છે એટલે બધા સમાજનો અમને એકો છે એટલે મોબાઈલ પણ લઈ લેવામાં આવેલા ખાલી ઉભા રહી જાઓ। जय भवानी जय भवानी तानाशाही नहीं चलेगी नहीं चलेगी तानाशाही नहीं चलेगी नहीं चलेगी। મારું નામ ધર્મેન્દ્રસિંહ છે, બુધેલનો વતની છું। અમારા ગામના પૂર્વ સરપંચ તેમજ રાજપૂત સમાજના આગેવાન તેમજ કરણી સેનાના ગુજરાતના કાર્યકારી અધ્યક્ષને પરમ દિવસે રાત્રે કોઈપણ કારણ આપ્યા વિના પીએસઆઈ ધ્રાંગુ દ્વારા ધરપકડ કરવામાં આવેલી, જે બિલકુલ કાળા કાચવાળી વ્હીકલમાં આવેલા અને નંબર પ્લેટ પણ નહોતી એ ગાડીને, એ રીતના અને વિધાઉટ યુનિફોર્મ આવેલા અને એમની કોઈ પણ કારણ આપ્યા વગર ધરપકડ કરવામાં આવીને એને ગોંધી રાખવામાં આવેલા। એ વાતની જાણ થતાં ગામના સમસ્ત સમાજના લોકો ત્યાં એસપી કચેરીએ એકઠા થયેલા અને રાજપૂત સમાજના આગેવાનો પણ ત્યાં એકઠા થયેલા। ત્યાં જ્યારે પીએસઆઈ સાહેબને પૂછવામાં આવેલું કે કયા કારણોસર તમે ભવાનીસિંહ મોરીની ધરપકડ કરી છે, તો એમની પાસે કોઈ પ્રત્યુત્તર નહોતો અને અમારા સમાજના આગેવાનો તેમજ ગામના આગેવાનો દ્વારા ગામના આગેવાનોને પીએસઆઈ દ્વારા ગેરવર્તન કરવામાં આવેલું। એટલે અમારી માત્ર એટલી જ અપીલને અરજ છે કે જો એક પૂર્વ સરપંચ હોય અને આવા પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય એને જો આ રીતે ગોંધી રાખવામાં આવતા વગર કારણે કોઈ પણ કારણ આપ્યા વગર કોઈ પણ નોટિસ નહીં, વોરંટ વગર જો આ રીતે એની ધરપકડ કરવામાં આવતી હોય તો પછી સામાન્ય નાગરિકનું શું થશે? અમારો વિરોધ એ વાતને લઈને જ છે કે જો આવા પ્રતિષ્ઠિત નાગરિકને પણ જો આ રીતે ધરપકડ કરવામાં આવતી હોય તો સામાન્ય નાગરિકનું શું થાય? એ અમારો વિરોધ છે અને કરણી સેના તેમજ અમારા ગામના સમસ્ત સમાજ અહીંયા હાજર છે, તેમજ રાજપૂત સમાજના આગેવાનો હાજર છે। હવે આ પીએસઆઈ ધ્રાંગુ ઉપર જો શિક્ષાત્મક પગલાં નહીં લેવામાં આવે તો અમે આગળ ઉગ્ર આંદોલન કરીશું। બુધેલ ગામનો જ બનાવ છે। બુધેલ ગામ ત્યાં ટોપસી લોર્ડ્સ હોટલ પાસે આવીને એ લોકોએ ભવાનીસિંહ મોરીને આંતરીને કોઈ પણ નંબર પ્લેટ વગરના વ્હીકલમાં આવીને યુનિફોર્મ વગર આવીને એમની ધરપકડ કરવામાં આવેલી હતી। આગળ અમે અત્યારે ગુજરાત લેવલે આંદોલન લઈ જશું। જો આની ઉપર શિક્ષાત્મક પગલાં લેવામાં નહીં આવે તો અમે ગુજરાત લેવલે લડત લઈ જઈશું અને જરૂર પડશે તો રાષ્ટ્ર લેવલે પણ લઈ જઈશું।